ધર્મ પ્રેમીજનો, સંતો, ભક્તો, દર દીપોત્સવે દીવડા તો આપણે અનેક પ્રગટાવ્યા, પરંતુ આ દીપોત્સવ અને નૂતન વર્ષના નવલા પ્રભાતે એવા નવીન દીવડા પ્રગટાવીએ કે આપણને યુગો સુધીનો આનંદ આપે. ભગવાન જેવું આયુષ, ભગવાન જેટલો આકાર, ભગવાન જેવો આનંદથી આપણને ભરી દે. કયા એ નૂતન નવ દીવડાઓ છે? એક દીવો એવો પ્રગટાવો જે ભીતરમાં અંજવાળા કરે. બહારના અંજવાળા તો કરનારા અનેક દીવાઓ અને રોશનીઓ ઝગમગાવી, પણ આત્મદીપો ભવ. એકવાર અંદરનો દીપ પ્રગટી જાય, યુગો સુધીની અલૌકિક શાંતિ અંતરમાં સ્થાયી બની જાય. એક દીવો એવો પ્રગટાવો ભીતરમાં અંજવાળા ભરે, અને એક દીવો એવો પ્રગટાવો કે નિસ્તેજ જીવનમાં શ્વાસ ભરે. આપણે કામથી, ક્રોધથી, લોભથી, કોકના અપમાનથી, ક્યારેક કોઈકે આપણી સાથે વિશ્વાસઘાત કર્યા હોય, કોઈની સ્વાર્થ બુદ્ધિથી ઘવાયા હોય, આવા નિસ્તેજ જીવનમાં પુનઃ તેજની, પુનઃ દિવ્ય ઉર્જાની શાંતિ ભરે. એક દીવો એવો પ્રગટાવો નિજ તેજમાં તેજસ્વીતા ભરે. એક દીવો એવો પ્રગટાવો ઓગળી નાખે ભેદ ભરમની ભીત્યોને. ભેદ અને ભરમ, આ નાનો, આ મોટો, એ ખ્યાલ જગતનો ખોટો, તું નાનો, હું મોટો, એ મૂર્ખ કરતા એ મોટો. અને ભેદ દ્રષ્ટિ એ મહાપાપ છે, ભગવત દ્રષ્ટિ એ મહાપુણ્ય છે. માટે એક દીવો એવો પ્રગટાવો ભેદ ભરમની ભીત્યોને ભેદી નાખે. અને એક દીવો પ્રેમે પ્રગટાવો જે દુર્બળ સંત ભક્તને અંતરમાં રાખે. દુર્બળ હોય, કોઈ સત્સંગમાં પાછા પડ્યા હોય, કોઈને કોઈના સ્વાર્થની ભૂમિકાએથી કોકને પાછા પાડવામાં ઈરાદાપૂર્વક આવ્યા હોય, એવા દિન દુર્બળ ભક્તોની જેમ સહાય સહજાનંદ કરે છે, ભગવાનના દિવ્ય અવતારો કરે છે. માટે એક દીવો એવો પ્રગટાવો જે અંદરથી તૂટી ગયા હોય એને દિલાસા આપે. અને એક દીવો એવો પ્રગટાવો કે નિરાશા થઈ ગયા હોય એને આશાનો દીવો પ્રગટાવો કે અંતરમાં ઉજાસ આપે, હૈયાને અલૌકિક શાંતિથી ભરી દે, દિવ્યતાની દિવ્ય સ્થાપે. માટે એક દીવો એવો પ્રગટાવો કે દિન દુર્બળને સાથ આપે. એક દીવો એવો પ્રગટાવો કે અલૌકિક આશા, શક્તિ, ભક્તિના સાથ પ્રગટાવે. એક દીવો એવો પ્રગટાવો કે જેના ઘરમાં તેલ નથી, અને એવો એક દીવો એવો પ્રગટાવો કે જેના મનમાં મેલ નથી. તન ઉજળા મન મેલા, આવા તો બહુ છે, પણ જે નિર્મળ મનના છે એવા સંતો ભક્તોને શ્રદ્ધાંજલિ આપતો એક દીવો પ્રગટાવો કે જેથી આપણું અંતર પણ મનના મળથી રહિત બને. અને જે ગરીબ છે, જેને સાથ સહકાર નથી મળતો, પરમાત્મા પણ દિનના બેલી છે, ગરીબના સાથી છે. એવા માટે આપણે પણ સાથ સહકાર આપીએ અને ભગવાનની ભક્તિનું એક બિંદુ ઉમરીએ. એક દીવો એવો પ્રગટાવો કે જે સરહદના ઉપર છોરોની પરવા કરીને લડતા રહ્યા એવા બહાદુર સૈનિકોને પ્રગટાવો કે એના માટે પણ ભગવાન આશા, વીરતા, સુરતાના સુર પૂરા કરે, જેથી આપણે આપણા દેશમાં, ઘરમાં, ગામમાં શાંતિથી રહી શકીએ. અને એક દીવો એવો પ્રગટાવો કે સાચી માનવતા કરે. માનવ તો બહુ છે, માનવના મોરા પહેરેલા તો ઢગલા બંધ છે, પણ માનવતા ક્યાં? આજે દિન દિન માનવના મોહરા પહેરીને દાનો વધતા જાય છે. મોટા મોટા કહેવાતા ધર્મના નેતાઓ ને સમાજના નેતાઓ કે દેશના નેતાઓ પણ નિજ સ્વાર્થ માટે બીજાનો 5 રૂપિયાનો પોતાને લાભ મળતો હોય તો હામાના 50 કરોડ ને 50 લાખના ગાળિયામાં નાખી દે છે. અરે વર્ષો સુધી જેને સેવા કરી હોય અને એનાથી દૂર થાય તો એના ઉપર આક્ષેપો બાજી કરતા બાલિશ બુદ્ધિઓ શરમાતા નથી કે અત્યાર સુધી હારા અને તમારું કામ કરતા બંધ થાય એટલે નઠારા. માટે એવામાં પણ માનવતાના દીપ પ્રગટાવે. અને છેલ્લે અંતિમ દેવો એવો પ્રગટાવો કે સૌને ભગવાન સદબુદ્ધિ જગાવે, અંતરની શુદ્ધિ જગાવે, સદબુદ્ધિ જગાવે, પ્રભુ પ્રેમની વૃદ્ધિ જગાવે, સદગુણો, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની અભિવૃદ્ધિ જગાવે. માટે નૂતન વર્ષના નવલા આ નવ દીવડા પ્રગટાવો કે જીવન આખું આપણું અલૌકિક દેખાઈ આવે. આવા અલૌકિક દીવડા પ્રગટાવી આપણે આ નૂતન વર્ષને નવી દિશા, નવી ઉર્જા અને નવા સાથ સહકારથી આપણા
આપણા સત્સંગને ઉજાળીએ, આપણા દેશને ઉજાળીએ અને આપણા ભવિષ્યને ઉજાળીએ, આપણા કુટુંબ પરિવારને ઉજાળીએ. આવા માનવતાના, સદબુદ્ધિના, અંતરશુદ્ધિના અને અંતરદીપના દીવા પ્રગટે એવી નૂતન વર્ષે ભગવાન સ્વામિનારાયણ તમામ અવતારો, તમામ મહાપુરુષો અને તમામ ધામના મહામુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.